જય ભીમ। આજે જે આ બડા મોટા આગળીઓની સાથે એક મિટિંગમાં ઉપસ્થિત રહેવાનું થયું અને મિટિંગનો હેતુ એવો હતો કે જે આપણા અનુસૂચિત જાતિ માટે જે અત્યાચારો થાય છે અને જે એના કોઈ પણ પ્રકારે નિર્ણયો આવતા નથી એ આપણે બધા સાથે રહીને એક એવું મહાસંમેલન કરીએ કે જેના હરેક પ્રશ્નોની વાંચા એમાં આપણને મળી રહે અને આપણે બધા સાથે રહીને આપણી ઉપર થતી જે અત્યાચાર અને પીડાઓ જે છે એ ત્યાં વ્યક્ત કરીએ, બધા જઈને આપણા આગેવાનો, આપણા નેતાઓ અને આપણા જે કાર્યકરો છે, સામાજિક કાર્યકરો, એમની આગળ આપણે આપણા પ્રશ્નો રજૂ કરીને મોટી સંખ્યામાં બધા ભેગા થઈને આપણે આ અનુસૂચિત જાતિ ઉપર થતા અને આપણી જે સ્વાભિમાનની લડાઈ છે એમને સતત રીતે અને સદ્ધર રીતે પરિપૂર્ણ કરીએ એવી બધા જાહેર જનતાને હું અપીલ કરું છું કે બધા પોતાના પ્રશ્નો અને પોતાના ઉપર થતા અત્યાચારોને લઈને આપણે એક સ્થળે એક જગ્યાએ એટલે કે તારીખ 3/8/2024ના રોજ સમય છે 2 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી બધા સાથે મળીને એક અવાજથી આ સુતેલી સરકારને જગાડીએ અને આપણી ઉપર થતા અન્યાય અને અત્યાચારના સ્વાભિમાનની લડાઈને સમગ્ર ભારતમાં ગુંજતી કરીએ એવી બધાને અપીલ કરું છું અને બધા સાથ સહકાર આપીને સાથે રહીશું। જય ભીમ, નમો બુદ્ધાય। મિત્રો, અમરેલી જિલ્લાના મોટા આકડિયા ગામે જે જમીન વિવાદને લઈને જે અત્યાચાર થયો એના અનુસંધાને અને ગુજરાતભરના અનુજાતિ સમાજ ઉપર જે અન્યાય થઈ રહ્યા છે એના અનુસંધાને ગુજરાતભરના દલિત સમાજ, અનુજાતિ સમાજનું એક મહાસંમેલન બોલાવવાનું નક્કી કર્યું છે। આ મહાસંમેલનની અંદર અનુજાતિના તમામ સંગઠનો આ સંમેલનમાં આવશે। નંબર 2, આ મહાસંમેલન સંપૂર્ણપણે બિનરાજકીય હશે અને આ સંમેલન અમરેલી મુકામે નવજીવન જનરલ હોસ્પિટલ એટલે કે સિનિયર સિટીઝન પાર્કમાં રાખવામાં આવશે। એટલે સ્થળ, સમય અને તારીખ અમે તમને જાણ કરી છે। તમામ એક્ટિવિસ્ટોને, બાબા સાહેબને માનનારા, સમાજના હિતેશુ તમામ યુવાનોને અમે અહીંથી હાકલ કરીએ છીએ કે આ મહાસંમેલનની અંદર હાજરી આપો। સમય 2 થી 7નો છે। મહાસંમેલન આપણે સરકારને બતાવવાનું છે કે આ અમારી ઉપરના અત્યાચારો હવે અમે સહન નહીં કરીએ। અનુજાતિ સમાજનું શક્તિ પ્રદર્શન છે અને સરકાર નોંધ લે કે હવે અત્યાચાર નહીં કરી શકીએ એટલા માટે મહાસંમેલન છે। બધાને આવવા માટે હાકલ કરીએ છીએ। જય ભીમ। ગુજરાતમાં એમાં ખાસ કરીને અમરેલી સૌરાષ્ટ્ર જિલ્લો અનુસૂચિત જાતિ જે સૂચિત જાતિ છે એ જાતિ ઉપર જે રીતે અત્યાચાર અન્યાયનો દોર વર્ષોથી પરંપરાગત ચાલી રહ્યો છે અને દિન પ્રતિદિન એમાં વધારો થઈ રહ્યો છે, એમાં ખાસ કરીને જે મોટા આંકડિયાની જે ઘટના છે એ આંખ ઉઘાડનારી ઘટના છે, અન્યાયકારી ઘટના છે। આવી અનેક ઘટનાઓ છે અને એ ઘટનાઓમાં અનુસૂચિત સમાજની જે રીતે સરકારી તંત્ર દ્વારા જે કેર કરવી જોઈએ, એની સાર સંભાળ રાખવી જોઈએ, એની તકેદારીઓ રાખવી છે કે હવે જેવા નિર્ણયો લેવા જોઈએ એને સમાનતાના સ્તર સુધી લાવવા માટેના, તો એમાં ક્યાંક ને ક્યાંક ખૂબ મોટી ખામીઓ રહી ગઈ છે। સરકાર આમાં સતત દુર્લક્ષ રાખી રહી છે અને એ બાબતોને લઈને અનુસૂચિત જાતિના તમામ ઘટનાઓ કે જમીન બાબતે જે કાંઈ અત્યારે અન્યાય થઈ રહ્યા છે, માની લો કે સાસણીમાં જમીન આપી અને સાસણીના ખર્ચાનો શું આવી તમામ મંડળીઓને વગેરે જમીનો બાબતના પણ પ્રશ્નો લઈને એક મહાસંમેલન જ્યારે મળવા 8 તારીખે જઈ રહ્યું છે ત્યારે અમે તમામ અમરેલી જિલ્લાના આગેવાનો વતી હું આપને કરબદ્ધ વિનંતી કરું છું કે આ સંમેલનમાં આપ બધા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહો અને આ સંમેલનને સફળ બનાવો। જય ભીમ, જય ભારત, જય સંવિધાન। મોટા આંકડિયામાં જે ઘટના બની છે અને એ ઘટનાના અનુસંધાને છેલ્લા 2-2.5 મહિનાથી આપણે કાયદાકીય રીતે એક પછી એક કાનૂની રીતે જ્યાં જરૂર પડે ત્યાં આપણે સહકારમાં છીએ। વખતો વખત જ્યારે આવા બનાવો બને છે ત્યારે ઘણીવાર આપણે આપણી એકતા ન હોવાને કારણે પણ આપણે ઘણું બધું સહન કરવાનું આવે છે। હવે સમાજની અંદર અમે જીતુભાઈને લગભગ છેલ્લા 10 દિવસથી નવચેતનભાઈને તો જાણ હશે જ રોજે, પણ ભરતભાઈ સુત્રીયા સાથે અમે 5 જ જણા, મારું સાહેબ, હું, જીતુભાઈ, મુકેશભાઈ અને આપણે વિકી, એની સાથે ચર્ચા કરી, બહુ પોઝિટિવ